જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, આજે આપણે યોગીની એકાદશીની વાર્તા કરીશું. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ, જેઠ માસના કૃષ્ણ પક્ષની અંદર જે એકાદશી આવતી હોય તેનું નામ અને મહાત્મ્યની મને કથા જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે કુંતી પુત્ર, જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ યોગીની એકાદશી છે. સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે આ એકાદશીને ઉત્તમ તિથિ ભગવાન વિષ્ણુએ જણાવી છે. આ એકાદશીનું વ્રત કરનાર માણસ ગમે તેવો પાપી હોય તો પણ એને નરકના દરવાજા જોવા પડતા નથી. તો આશાપુરીના રાજાધિરાજ કુબેર ભગવાન સદાય શિવની ભક્તિમાં મગ્ન રહેતા હતા. એમને હેમમાલી નામનો એક યક્ષ હતો જે કુબેર માટે પૂજાના ફળ લાવતો હતો. હવે હેમમાલીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું, જે અત્યંત સ્વરૂપવાન હતી. યક્ષ હેમમાલી પત્નીનો અત્યંત આશિક હતો. કાયમ મોહપાશમાં બંધાયેલો રહેતો હતો. પોતાની પત્ની વિના ઘડી પણ રહી શકતો નહીં. હવે એક દિવસની વાત છે, હેમમાલી માનસરોવરમાંથી કમળના ફૂલો લાવીને ઘરમાં રોકાઈ ગયો. પત્નીની પ્રેમજાળમાં જકડાઈ જવાને લીધે કુબેરના ભવનમાં ફૂલ આપવા જઈ શક્યો નહીં. હવે આ બાજુ કુબેર ભગવાન શિવજીના મંદિરમાં બેસીને પૂજન કરી રહ્યા હતા. એમણે બપોર સુધી હેમમાલીની રાહ જોઈ, પરંતુ તે આવ્યો નહીં. આથી જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો ત્યારે કુબેરે ક્રોધિત થઈ પોતાના એક સેવકને હેમમાલીના ઘરે રવાના કર્યો. થોડી જ વારમાં એ સેવક પાછો આવ્યો અને કુબેરને કહેવા લાગ્યો કે માલિક, એ તો પત્નીની કામનામાં આસક્ત થઈને રમણ કરી રહ્યો છે. આ વાત સાંભળીને કુબેર ક્રોધના લીધે રાતાપીળા થઈ ગયા. તરત જ હેમમાલીને બોલાવ્યો અને કહ્યું કે હે પાપી, અરે દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનની અવહેલના કરી છે. આથી ક્રોધથી યુક્ત અને પોતાની પ્રિયતમાથી વિમુક્ત થઈ આ સ્થાનેથી તું દૂર બીજે ચાલ્યો જા. હવે કુબેરના કહેવાથી એ સ્થાનેથી એનું પતન થયું. ક્રોધથી આખું શરીર પીડિત થયું, પરંતુ શિવ પૂજાના પ્રભાવથી એની સ્મરણ શક્તિ જળવાઈ રહી. ત્યારબાદ એ ફરતો ફરતો મેરુ શિખર ઉપર ગયો. ત્યાં મુનિ શ્રી માર્કંડજીના તેને દર્શન કર્યા. હવે આ પાપકર્મી યક્ષે મુનિના ચરણોની અંદર પ્રણામ કર્યા. મુનિ માર્કંડજીને એને ભયથી કાપતો હોવાથી પૂછ્યું કે તને આવો ભયંકર ક્રોધ શા કારણે થયો છે? ત્યારે યક્ષ બોલવા લાગ્યો કે હે મુનિવર, હું કુબેરનો અનુચર હેમમાલી છું. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલો લાવીને કુબેરજીને આપતો હતો, પણ એક દિવસ પત્નીના સહવાસના સુખમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન રહ્યું નહીં. આથી કુબેરજીએ ક્રોધિત થઈ મને શ્રાપ આપ્યો. આથી હું ક્રોધથી ઘેરાઈને મારી પત્નીથી વિખીટો પડી ગયો છું. તો હે મુનિવર, સંતો તો હંમેશા પરોપકારી હોય છે. આથી મારા દુઃખનો કોઈ ઈલાજ આપ કહો હે પ્રભુ. ત્યારે માર્કંડ મુનિ કહેવા લાગ્યા કે તારી વાત સાચી છે. આથી હું તને તારું કલ્યાણ થાય, તું દુઃખમાંથી મુક્ત થઈ જાય અને શ્રાપમાંથી પણ મુક્તિ મળે એવું વ્રત તને હું જણાવું છું. તું જેઠ માસની કૃષ્ણ પક્ષની અંદર જે એકાદશી આવે છે તેનું વ્રત કર. આ વ્રતના પુણ્યના પ્રભાવથી તું શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ. હે રાજન, માર્કંડજીના ઉપદેશથી એણે યોગીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી એને શ્રાપમાંથી મુક્તિ મળી, તેનો ક્રોધ દૂર થઈ ગયો
દિવ્ય શરીર પ્રાપ્ત થયું. આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઈ ગયો. આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે એની સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે. આ મહાત્મ્યને વાંચવાથી કે સાંભળવાથી મનુષ્ય બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને અંતે વૈકુંઠવાસને પ્રાપ્ત કરે છે. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. બીજા આવા અવનવો વિડીયો જોવા માટે આપણી ધાર્મિક સ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરો. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.